આમ મસ્ત વરસાદી માહોલ ને ગરમા ગરમ મેથીના ગોટા. જો આવો સ્વાદ મળે તો વરસાદ રોજ પડે તો પણ ઓછો પડે. ગરમા ગરમ મેથીના ગોટા બનાવવા માટે આપણે જોઈશે મેથી, ચણાનો લોટ, આખા ધાણા, મરી પાવડર, ખાંડ, બેકિંગ સોડા, કોથમીર, આદુ મરચા લસણની પેસ્ટ, લીંબુનો રસ અને મીઠું. તો ચાલો શરૂ કરીએ. મેથીના ગોટા બનાવવા માટે એક બાઉલમાં મેથી લઈશું. હવે તેમાં કોથમીર ઉમેરીશું. હવે તેમાં ચણાનો લોટ ઉમેરીશું. તેમાં આદુ મરચા લસણની પેસ્ટ નાખીશું. હવે તેમાં આખા ધાણા નાખીશ. હવે તેમાં મરી પાવડર ઉમેરીશું. હવે સરસ રીતે મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં ધીરે ધીરે પાણી ઉમેરીશું. મેથી સાથે લોટમાં બાંધો આવે તેવું બેટર રેડી થઈ ગયું છે. હવે તેમાં હું મીઠું ઉમેરીશ. હવે તેમાં ખાંડ ઉમેરીશું. હવે આ મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે તેને રેસ્ટ આપી દઈશું. પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું બેટર રેડી થઈ ગયું છે. હવે તેમાં સોડા ઉમેરીશું. હવે તેને એક્ટિવેટ કરવા લીંબુનો રસ ઉમેરીશું. ગરમ તેલ ઉમેરીશું. તમે જોઈ શકો છો બેટર કેટલું ફ્લફી છે. ગરમ થઈ ગયું છે. હવે તેમાં ગોટા ઉતારીશું. ગોટા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને ઉતારી લઈશું. મેથીના ગોટા રેડી છે. હવે તેને સર્વિંગ બાઉલમાં નીકાળીશું. તૈયાર છે મેથીના ગોટા. તેને તમે કઢી અને સોસ સાથે ખાઈ શકો છો.